સ્વાગતમ ઓ મહાભાગા. હે ગોપીઓ, હું તમારું સ્વાગત કરું છું. પધારો પધારો પધારો. પહેલા સ્વાગત કર્યું અને પાછું ધીરે કરીને કીધું બ્રુતા ગમન. પહેલા સ્વાગત કર્યું, હરકાંતભાઈ બેસો આવો, આનંદ કર્યો, અને પછી કીધું ધીરે કરીને પાછા શું કે છે ખબર છે ગોપીઓને? કે હે ગોપીઓ, આટલી મોડી રાત્રિએ તમે આવ્યા છો શા માટે? આવવાનું કારણ શું છે? જો પહેલા કીધું કે આવો, તમારું સ્વાગત છે, પાછું ધીરે કરીને કીધું કે તમે કયા કારણથી આવ્યા છો. પાછી વાત ઉમેરી, આવી રીતે તમારે એકલું ના આવવું જોઈએ. તમારા બાળકો ઘરે સૂતા છે, તમારા પતિદેવ ઘરે સૂતા છે, અને તમે એમને છોડીને રાત્રે આવો, આ સારું ન કહેવાય. ત્યાં તો ગોપીઓની આંખમાં આંસુ આવી ગયા કે હે પરમાત્મા, અમે તને ઓળખી ગયા છીએ. તું નંદ અને યશોદાનો દીકરો છે એટલું નહીં, 14 બ્રહ્માંડનો નાથ છે, અખિલપતિ છે, વૈકુંઠાધિપતિ છે, શ્રીમન નારાયણ છે તું. અમે અમારા સંસારમાં પરિપૂર્ણ રીતે ન્યાય આપીએ છીએ, અમારા બાળકોને રાખીએ છીએ, અમારા પતિદેવને સાચવીએ છીએ, અમારા માલ ઢોરને અમે સેવા કરીએ છીએ. પણ અમને મનુષ્યનું શરીર મળ્યું છે, અમે કોઈની સાથે લગ્ન ગ્રંથિથી જોડાયા છીએ. પણ પરમાત્મા તને ખબર હોવી જોઈએ કે જન્મ જન્મનો પતિદેવ તો તું છે. તમારી સાથે જે પ્રેમ છે એ તો શુદ્ધ પ્રેમ છે. સાચો પરમેશ્વર અમારા માટે તું છે.